નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। કાળા તળાવ નજીકથી 3.44 લાખના દારૂ બિયર ભરેલા ટ્રક સાથે શખ્સ ઝડપાયો। વેળાવદર ભાલના કાળા તળાવ ગામ સનેસ તથા નીરમા ચોકડી તરફ જતા 3 રસ્તા પરથી એલસીબી પોલીસે ₹3.5 લાખની કિંમતના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરેલા ટ્રક સાથે એક શખ્સને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। એલસીબીએ દારૂની 360 બોટલ, બિયરના 24 ટીન ઉપરાંત મોબાઈલ અને ટ્રક મળી કુલ ₹13.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। આ બનાવની પ્રાપ્ત થતી વિગત મુજબ એલસીબી પોલીસ સ્ટાફ ગત રાત્રિના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રમેશ ઉર્ફે બાદશાહ ગોહેલ રહેવાસી મફતનગર સ્ટીલ કાસ્ટ પાસે રૂવાપરી રોડ ભાવનગર ટ્રકની અંદર વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરી ભાવનગર તરફ આવી રહ્યો છે। આ બાતમીના આધારે એલસીબી ટીમ કાળા તળાવ ગામ નજીક સનેસ તથા નીરમા ચોકડી તરફ જતા 3 રસ્તા પર વોચ ગોઠવી ત્યારે પસાર થઈ રહેલ અશોક લેલેન્ડ કંપનીના ટ્રક નંબર GJ27TD 2454ને અટકાવી ટ્રકમાં તપાસ કરતા ટ્રકની અંદર વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો। એલસીબી પોલીસે ટ્રકને એલસીબી ઓફિસે લાવીને તપાસ કરતા ટ્રકની અંદર વિદેશી દારૂની નાની મોટી 360 બોટલ તેમજ બિયરના 24 ટીન મળી કુલ ₹3,44,888નો જથ્થો મળી આવ્યો હતો। એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂ તેમજ બિયરનો જથ્થો, એક મોબાઈલ ફોન અને ટ્રક મળી કુલ ₹13,44,888ના મુદ્દામાલ સાથે રમેશ ઉર્ફે બાદશાહ તળસીભાઈ ગોહેલ રહેવાસી મફતનગર સ્ટીલ કાસ્ટ પાસે રૂવાપરી રોડ ભાવનગરની ધરપકડ કરી તેની વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે, ગુનો દાખલ કરાવ્યો છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।